તેનો ચિતાર મેળવતા રહીશું. મોરબી જિલ્લાના હળવદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. ભારે વરસાદને કારણે કોઈબાથી નવા કોઈબા જવાનો જે રસ્તો છે ત્યાં પાણી ફરી વળ્યા છે. નવા કોઈબા ગામની ફરતે પાણી ભરાઈ જતા હાલ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. હળવદના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ છે. વરસાદના કારણે હળવદથી સરાને જવાનો જે રસ્તો છે એ હળવદથી ધવાણાનો રસ્તો પણ બંધ છે. હળવદથી ધણાદ અને ઈસનપુરને જોડતા રસ્તા ઉપર પણ વાહન વ્યવહાર ઠપ થયો છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. મોરબીના હળવદમાં પણ સતત વરસાદી વાતાવરણ છે અને તેના કારણે વાહન વ્યવહારને અસર થઈ છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા, વીજપોલ ધરાશાયી થયા, જેના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો. સવારથી જ તાલુકામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અનેક રસ્તા એવા છે કે જે હળવદને અન્ય ગામ સાથે જોડે છે એ વરસાદના કારણે રસ્તા બંધ થઈ ગયા છે. હળવદથી સરાને જોડતો જે રસ્તો છે એ પણ બંધ થયો છે. હળવદથી ધવાણાનો જે રસ્તો છે એ પણ બંધ થયો છે. હળવદથી ધણાદનો જે રસ્તો છે એ પણ બંધ થયો છે અને હળવદથી ઈસનપુરને જોડતો જે રસ્તો છે એ રસ્તા પર પણ પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થયો છે. હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં મોડી રાતથી મેઘરાજા સતત વરસી રહ્યા છે. અત્યાર સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને હાલ આપણે કોઈબાથી નવા કોઈબાને જોડતા રસ્તા પર છે અને અહીંયાથી જે નદી પસાર થઈ રહી છે જેને લઈને જે રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. નવા કોઈબા અને જૂના કોઈબાને જોડતો રસ્તો છે તે હાલ તો સંપર્ક વિહોણો બને છે. જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, નદીનું પાણી છે તે રોડ ઉપરથી પસાર થઈ રહ્યું છે અને લોકોની અવરજવર પણ મુશ્કેલીમાં મુકાય છે. સાથે જ વીજ પોલ છે તે પણ ધરાશાયી થયા છે. આપણે અહીંના માજી સરપંચ સાથે સીધી વાત કરીશું. કઈ રીતનો માહોલ છે અને કેટલો વરસાદ પડ્યો છે અને શું કઈ પરિસ્થિતિ છે? શું તમારું નામ? શું મારું નામ ઝાલા ભગીરથ છે અને જૂના કોઈબાથી નવા કોઈબા જવા માટે રસ્તો છે તે પુલ તૂટી ગયો છે અને લાઇટની જ્યોતિગ્રામ છે થાંભલા પણ પડી ગયા છે અને રસ્તાનો પાયા નવો કોઈબાથી પાયા વિહોણો થઈ ગયો છે. કે અંદાજિત કેટલા લોકોની વસ્તી હશે? વસ્તી હશે અહીંયા કમસે કમ 100 થી 150 માણસની. જે પ્રકારે સરપંચ કહી રહ્યા છે, નવા કોઈબાથી જૂના કોઈબાને જે જોડતો રસ્તો છે હાલ તો સંપર્ક વિહોણો બન્યો છે. વીજપોલ પણ ઘણા બધા ધરાશાયી થયા છે. સાથે જ્યોતિગ્રામ ફીડર છે તે પણ હાલ તો બંધ થઈ ગયું છે અને સતત મોડી રાતથી જ 5 ઇંચ જેટલો અત્યાર સુધીમાં વરસાદ વરસી ચૂક્યો છે. હળવદના અલગ અલગ ગ્રામ્ય પંથકમાં હાલ તો સંપર્ક વિહોણા બન્યા છે અને મેઘરાજા ક્યારે વિરામ લેશે અને લોકોને રાહતનો શ્વાસ ક્યારે મળશે તે જોવાનું રહ્યું. વિશાલ જયસ્વાલ, વીટીવી ન્યૂઝ, હળવદ. હળવદના રણમલપુર ગામમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકાર. એક સાથે 5 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતા સર્વત્ર પાણી. ગામની શેરીઓમાં ધસમસતા પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો. લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસતા ઘર વખરીને મોટું નુકસાન છે. રણમલપુર ગામે ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયું છે, જેના કારણે ગામ સંપર્ક વિહોણું થયું છે. લોકોએ વહેલી તકે તંત્ર પાસે સહાયની માંગ કરી છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. મોરબીના હળવદના રણમલપુરના કે જ્યાં વરસાદ બાદ જળબંબાકારની પરિસ્થિતિ છે. એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. હાલ લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે. લોકોના વૈભવી બંગલામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. મોરબીના હળવદમાં પૂર જેવી સ્થિતિ છે. ધોધમાર વરસાદથી જળબંબાકાર. માલણિયાદ, રણમલપુર, કીડી, જોગડ સહિતના ગામ પાણીમાં છે. ઘરમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. જૂના માલણિયાદ ગામમાં પાણીમાંથી 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. હજુ અનેક લોકો પાણીમાં ફસાયેલા હોવાની આશંકા છે. ભારે વરસાદના પગલે ખારી નદીમાં પૂર આવ્યું છે. તો દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર મોરબીના હળવદના કે જ્યાં ખારી નદીમાં પૂરની પરિસ્થિતિ છે અને તેના કારણે ખારી નદીના પાણી છે જે ગામમાં ફરી વળ્યા છે. એક તરફ વરસાદી વાતાવરણ છે અને હજુ પણ વધુ વરસાદ વરસે તેવી સંભાવના છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા સાંજે 7 વાગ્યા સુધી મોરબી માટે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાતથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હાલ આપણે હળવદથી અમદાવાદ અને હળવદથી કચ્છને જોડતા હાઈવે પર છીએ. અહીંયા જે પ્રકારે હાઈવે છે તે હાલ તો જળમગ્ન બની ગયો છે. વાહન ચાલકોને ભારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, જે 4 ટ્રેક હાઈવે છે તેમાંથી માત્ર એક જ સાઈડમાં વાહનો પસાર થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક એકાદ ફૂટ જેટલું પાણી પણ જોવા મળી રહ્યું છે. આ જે હાઈવે છે તે અમદાવાદથી કચ્છને જોડતો હાઈવે છે, પરંતુ મોડી રાતથી અત્યાર સુધી 3:30 વાગ્યા જેટલો સમય થયો છે. સતત વરસાદ વરસી રહ્યો છે. 5.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, જેને લઈને હળવદ શહેર હોય અથવા હળવદના આસપાસના ગ્રામ્ય વિસ્તાર હોય હાલ તો જળમગ્ન બન્યા છે. ત્યારે હળવદથી કચ્છ અને અમદાવાદને જોડતો હાઈવે પણ પાણીમાં ગરકાવ થયો છે અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિશાલ જયસ્વાલ, વીટીવી ન્યૂઝ, હળવદ. મોરબીના હળવદમાં અવિરત વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા. અવિરત વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો જળમગ્ન છે. ખેતરમાં પાણી ભરાતા ખેડૂતો આર્થિક નુકસાની ભોગવવા માટે મજબૂર છે. કપાસ, મગફળી સહિતના પાકોમાં નુકસાન જવાની ભીતિ છે. તો આપણે જણાવી દઈએ કે મોરબીમાં હળવદમાં
ભારે વરસાદ અને વરસાદ બાદ પૂરની પરિસ્થિતિ છે. રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. નીચાણવાળા વિસ્તારો જળમગ્ન છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. હાલમાં દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે નવું જીવન મળ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ખેતરો છે તેમાં પાણી ભરાતા ખેડૂતોને જે રાહતનો શ્વાસ તો જળમગ્ન કાળ બન્યા છે. ખેતરો જળમગ્ન બન્યા છે અને હળવદમાં મેઘરાજા મન મૂકીને મોડી રાતથી વરસી રહ્યા છે. વિશાલ જયસ્વાલ, VTV ન્યૂઝ, હળવદ.